સાહેબ આપે મને બોલાવી. હાજી. સાહેબ મારા મોન્ટુની કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ અરે છું. બહેનજી તમે સાંભળશો તો બેહોશ થઈ જશો. એવું તે શું કર્યું એને? મેં એને માં વિશે નિબંધ લખવાનું કીધું હતું. એણે કેવો નિબંધ લખ્યો છે તમને ખબર છે? પણ મમ્મી મેં સરને કહ્યું હતું કે મને માં વિશે નિબંધ નથી આવડતો, તો સરે કહ્યું કે તારા જેવા મમ્મી છે એવો નિબંધ લખી નાખ, તો મેં લખી નાખ્યો. તો સર આમાં મોન્ટુએ શું ખોટું કર્યું? ખોટું શું કર્યું એમ તમે સાંભળો, હું તમને સંભળાવું. મારી માં જેવું કોઈ નથી. બધાની મમ્મી ઇન્સાન હોય છે. મારી માના અનેક રૂપ છે. અરે વાહ મારો દીકરો. પપ્પા કહે છે આ તો નાગિન છે નાગિન. નાની માં કહે છે મારી દીકરી તો ગાય છે ગાય. કાકી કહે છે આ તો ભેંસ છે, આખો દિવસ ભેંસની જેમ પડી રહે છે. મારી ફઈ કહે છે આ તો લુચ્છી શિયાળ જેવી છે, કોઈની સગી નથી. ત્રણેય ટાઈમના વાસણ મારી દાદી પાસે ઉટકાવે છે અને કોઈ મહેમાન આવે ત્યારે બા બા કરે છે અને મને કહે છે કે વડીલોની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગમાં વાસ મળે છે. મારા દાદાને ચા પાતા જોર પડે છે. મારા દાદાને ડાયાબિટીસ નથી તોય ખાંડ વગરની ચા પાય છે અને મને એવું કહે છે કે વડીલોનું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. પણ મને તો મારી માં સિંહણ જેવી લાગે છે, કારણ કે એ કારણ વગરની ત્રાળું નાખ્યા કરે છે. મારી માં આખો દિવસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જોયા કરે છે અને મને એવું કહે છે કે ફોન જોવાથી આંખો ખરાબ થઈ જાય છે. મારી માં મારા પપ્પા સામે તદ્દન ખોટું બોલે છે અને મને એવું કહે છે કે ખોટું બોલવાથી પાપ લાગે છે. બીજાની માં છોકરાને વેલણથી કાબૂમાં લે છે, પણ મારી માની તો આંખો જ કાફી છે. મારી મમ્મી મારા પપ્પાના પાકીટમાંથી કટકી કરે છે અને મને એવું કહે છે કે ચોરી કરવી એ પાપ છે. મારી માં સાંજના શાકભાજી લેવા જાય ત્યારે પાણીપુરી ખાતી આવે છે અને મારા પપ્પાની સામું બીમારીનું નાટક કરી ખાધા વગર સૂઈ જાય છે અને મને એવું કહે છે કે નાટક કરવાથી ભગવાન નારાજ થાય છે. ઓ બેનજી, ઓ બેનજી, અરે કોઈ 108 ને બોલાવો. બેનજી બેહોશ થઈ ગયા.